દેવંગી ડાયરો બેઠો છે, રાવણદેવ ડાક વગાડે છે, માં મેલડીના ભૂવા ખમા ખમા ખમાના ખમકારા થઈ રહ્યા છે. રાતના 12 વાગ્યાનો સમય થયો ને ભાંગતી રાત થઈ ને બાપ. જેમ જેમ રાત ભાંગે એમ એમ અવાજ દૂર 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 હોતી સંભળાય. પણ બુડાસાડ ગામના સીમાડાની માથે લાલવાદી ને ફૂલવાદીના ડંગા પડેલા ને ડાકલાનો ને ભૂવાના ખમાના ખમકારા ગામના સીમાડા સુધી મીડિયા સંભળાવા. એટલે ડંગાની બારીમાં ફૂટેલો લાલવાદી જાગી ગયો એટલે ડંગાની બારીમાંથી બહાર નીકળી અને જે દિશે અવાજ આવતો ગામ હવે એ બાજુ પોતાના કાનની આમ પેલા સુનતા રાખી અવાજ ક્યાંથી આવે છે. બહાર નીકળી અને ગામમાંથી અવાજ આવે એટલે પેલા ખાતરી કરી કે બરોબર છે, માતાજીને ક્યાંક ડાકલા વાગે છે, માતાજીનો ક્યાંક માંડવો છે. એટલે પાછો પોતાના ડંગાની માલિપા જઈને પોતાનો નાનો ભાઈ ખોલવાદી હૂતો તો એને જગાડે ઉભો થાય એટલે બહાર નીકળે. ડંગાની માલિપાથી બહાર નીકળીને પોતાના નાના ભાઈને કીધું મને ખાતરી છે કે મને કોઈ ખોટો અહમ એવો ભણકારા નથી વાગતા, તારા કાનની સુનતા દેજો અવાજ ક્યાંયથી આવે છે. એટલે લાલવાદીએ કીધું એટલે ફૂલવાદીએ બહાર નીકળી કાનની સુનતા ધરીને એટલું કીધું ભાઈ માતાજીના ડાકલા વાગે છે. ક્યાં? સામે બુડાસણ ગામ રહ્યું ત્યાં. પછી લાલવાદીએ કીધું કે હવે ડંગાની માલિપા જઈ અને આપડા બે ભાઈ ની ઓલી લાકડીઓ રહી ને તમે જોજો, વાદી હોય ને નાની નાની લાકડીઓ રાખે ખમે, આપડા બે ભાઈ ની લાકડીઓ રહી લાકડીઓ લઈ લે અને ઓલા બંડીના ખિસ્સામાં જૂની બંડીના ખિસ્સામાં અડદ જે ખિસ્સામાં પડ્યા છે ને એમાંથી એક મુઠ્ઠી અડદના દાણા ઓલો નાનો ભાઈ ફૂલવાદી કે ગાંડા રાત ના તો અમને હુવા દે, આખી રાત તો આપણે ગામડે ગામડે આખો દી રખડવી છે, નહીં હુવું નથી. લાકડીઓ લેતો હોય ને એક મુઠ્ઠી અડદના દાણા લેતો હોય, ક્યાં જવું છે? જ્યાં માતાજીના ડાકલા વાગે ને ન્યાજી માતાજીઓને જોવી છે ને માતાજીના ભુવાને જોવા છે. લાલવાદી અને ફૂલવાદી ગામના સીમાડે હાલી નીકળ્યા. પણ ટૂંકમાં વાત કરું કે જ્યાં માતાજીના ભુવા આવી રીતે માંડનું બેઠું હતું જ્યાં ધોળતા ને ન્યા આવી અને પોતાના ખંભે લાકડી હતી આમ લાકડીને ઊંધી પકડીને ભુવા ધોળતા ત્યાં વચ્ચે લાકડી પસાડી. બંધ કરી દો દુનિયાને ધોતવાના ખોટું આ બધું હાલે, બંધ કરી દો. ભુવા ધોળતા બંધ થઈ ગયા, રાવણદેવ ડાક વગાડતા બંધ થઈ ગયા. પછી ઓલો માંડવાની બાર એનો નાનો ભાઈ ઉભો હતો એને બોલાવ્યો આવી બોલે અડદ લાવી લાય. બંડીના ખિસ્સામાંથી એક મુઠ્ઠી અડદના દાણા લાલવાદી નાખ્યો, ફૂંક મારી આંખે ને કપાળે અડાડીને જેટલા પંક્ષના ભૂવા બેઠા હતા ને એની માથે બબે દાણા નાખી દીધા. પછી ખોખારો ખાઈને મુશિયતા થઈને એટલું કીધું કે હવે તમારો વડવો બળવો હોય, તમારા મઠમાં બેઠેલી માતાયું બળવી હોય અને તમે જો હાસુ ધૂણતા હોય ને આ બેઠા એમાંથી એકાદો ખમા બોલો આજ તમારી દેવ જોવા આવ્યો છું. જેટલા બેઠા હોય બધા સુનકાર થઈ ગયા, કોઈના અંગમાં માતા નો આવે. પણ વાતની મજા આવે છે. પછી ઓલા લાલવાદીએ ફૂલવાદીને એટલું કીધું કે આ માંડવાની માલિપા જેટલા સંદર્ભમાં સાંકળા બાંધ્યા બધાને છોડીને એનો એક બસકો બાંધ્યો હોય. આ અત્યારે ખોડા કાકા લક્ષ્મી રમવા નીકળે છે, આ લાઈટો ને આ બધું છે. પેલાના ગઈઢિયા સંદર્ભા હોય ને મઠમાં એ સંદર્ભા એકાબીજી સંદર્ભાના હાથ આમ કરી અને એનો સાયો કરતા હતા માંડવા. એટલે ઓલા ફૂલવાદીએ એટલું કીધું કે ભાઈ આ કોઈ સંદર્ભામાં ખોડિયાર સામુ